શુભ અને મંગલકારી દિવસ 118 દિવસ પછી 13મી મે કર્ણાવટી એરપોર્ટથી ઉપડેલું પ્લેન 7મી તારીખે બોમ્બેમાં ગુરુહરિને લઈને ઉતર્યું આપણા સૌના હૃદયમાં હરિહૃદય એરપોર્ટ પર અને જેમ અહીંયા દર્શન કરાવ્યું છે કર્ણાવટીથી યુએસએથી કેનેડા, કેનેડાથી લંડન, લંડનથી સ્વિટ્ઝરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડથી જર્મની, જર્મનીથી દુબઈ અને ત્યાંથી સીધા આપણા સૌના હૃદયમાં. તો ગુરુહરિ 118 દિવસ પછીની યાત્રા કરીને પધાર્યા છે. બહુ થોડીક જ ક્ષણોમાં આપણને એમના દર્શન થશે, એમનો લાભ મળશે. આપણા માટે તો આજે જ ગણેશ ચતુર્થી, આજે જ નવરાત્રિ, આજે જ દિવાળી ને આજે જ બેસતું વરસ. રાઈટ, આપણને આજે ભગવાનના દર્શન થશે. તો એ ભગવાનની સાથે જે મુક્તોએ ખૂબ સરસ લાભ લીધો, એમનું સેવન કર્યું. તો સૌથી પહેલાં હું આપણા સૌના આદર્શ અને એમ કહી શકાય કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીનું હૃદયનું પાત્ર અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું હૃદયનું પાત્ર એવા સહિષ્ણુ સેવક અંકલને પ્રાર્થના કરીશ, અશોક અંકલને પ્રાર્થના કરીશ કે આપણને લાભ આપે, આપણને એમને અમેરિકા, કેનેડા, યુકે ત્યાંની બધી સ્મૃતિઓનું દર્શન કરાવે. પૂજ્ય અશોક અંકલ. ગુરુહરિ સ્વામી શ્રીપન એક વખત ગુણાતીતાનંદ સ્વામીની વાત વંચાવતા, એની અંદર વાત આવી કે ઉત્તમ મુમુક્ષુ કોને કહેવાય. કે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવી વિપરીત પરિસ્થિતિની અંદર દેહનો રોગ હોય, ગમે તેવો કે એવા કોઈ દેશકાળ હોય, હૈયાના હોય, ધનના, પણ એ બધા પરિસ્થિતિની અંદર એનું પેન્ડ્યુલમ ના હાલે, એક સ્થિરતાથી જીવે અને એક ધારે ભગવાન તરફની એની યાત્રા ચાલતી હોય. પણ એવા જે સ્વામીએ પછી કહ્યું કે આવી ઉત્તમ મુમુક્ષુતા ક્યારે પ્રગટે એમ. તો તે વખતે સ્વામીશ્રીએ વાત કરી કે એક નિરંતર પોઝિટિવિટી હોય આપણા જીવનની અંદર. બીજું કે ગરજ હોય, ઉમંગ હોય, રાજી કરવાની જે આપણી ભાવના છે, ગરજ છે. અને ત્રીજું હારાકેરી હોય કરી લેવા માટે. પછી સ્વામી કે કફન બાંધીને જે નીકળ્યા હોય એમ કે આ માર્ગે પાર જવું છે, આ ત્રણ વસ્તુ જેના જીવનમાં હોય તો એ ઉત્તમ મુમુક્ષુના જીવનની અંદર ક્યારેય પેન્ડ્યુલમ ના આવે, અખંડ આનંદ હોય. અને ગુરુહરિ સ્વામીશ્રીએ પણ આ વર્ષે આપણને સૂત્ર આપ્યું છે નૂતન વર્ષે 2024માં કે આપણે અખંડ આનંદમાં રહેવું છે. પણ અખંડ આનંદમાં રહેવાય કેવી રીતે એમ? તો મહિમા સિવાય રહી ના શકાય. ગુરુહરિ સ્વામીએ કહ્યું હતું કે એના માટે નિરંતર આપણે મહિમામાં રહેવું પડે. અને સ્વામીશ્રીએ વર્ષો પહેલાં વાસના ફાર્મ પર જ્યારે એક મિટિંગ હતી સંતોની, એની અંદર વાત કરી કે આ બ્રહ્માંડ જ્યારથી પ્રગટ્યું ત્યારથી 3 ચીજ બની નથી એમ. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ એમ. તો 3 ચીજમાં પહેલી વસ્તુ કે પ્રગટનો યોગ. આપણને પ્રગટ મહારાજ અને પ્રગટ ગુણાતીત બંનેનો યોગ થયો. બીજું એની બંને પાત્રોની વાતને સમજનાર એવા ભગવદી પાત્રો જે આપણને બી કૃપાએ કરીને દરેક પ્રદેશની અંદર પ્રાદેશિક સંત આપ્યા છે. આપણને ભક્તિપ્રિય સ્વામી, હરિપ્રિય સ્વામી, નિરંજન સ્વામી જેવા પાત્રોની આપણને ભેટ આપી છે. તે પાત્રોનો વિચાર કરીએ કે અદ્ભુત પાત્રોની ગોદમાં મૂક્યા છે, બહેનોમાં બહેનોની રીતે. અને ત્રીજું અદ્ભુત સમાજની ગોદ આપી છે. ગુરુહરિનું જે વિચરણ જોઈએ તો શરૂઆતમાં તો યુએસએ ગયા તો અમારા અઠવાડિયાની અંદર જ બેક ટુ ઇન્ડિયા આવવાનું થયું. અને પછી તો મહિના પહેલાં 7મી ઓગસ્ટે પાછું યુકે જવાનું થયું. પણ એરપોર્ટ પરથી જ્યારે બહાર નીકળતા હતા
અને અહીંયા જે 2.5-3 મહિનાનો પીરિયડ એની અંદર બધી જે મેટરો બધી એનું વર્ણન થાય એવું નથી એમ, પણ એ બધાની અંદર માઇન્ડ એટલું બધું એંગેજ થઈ ગયું હતું, આમ એવું લાગતું હતું કે આપણે જાણે જુદી દુનિયામાં જતા રહ્યા હોય છે. અને જ્યાં સ્વામીજી લંડન એરપોર્ટ પરથી બહાર નીકળ્યા અને બહાર નીકળીને એવું કે આવી ગયા એમ, અને એ જે વાક્ય કરીને આખું અંદરનું જે પરિવર્તન છે કે માઇન્ડની અંદર જે છે આખી પોઝિટિવિટી કે આધ્યાત્મિકતા કે જે બી હોય, જે 2-2.5 મહિનાના જે બી ક્રિયાયોગોના જે તૂટપીંડ બધી પડી હોય એ જાણે એકદમ જ આમ સહજ અવસ્થામાં વાઇપ ઓફ થઈ ગઈ. પણ ગુરુહરિ સ્વામીશ્રી આપણને એવા અદ્ભુત મૂર્તિ મળ્યા છે એમ કે એમના જીવનનો જ્યારે વિચાર કરીએ કે આજથી લગભગ 44 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. 83ની અંદર આપણે PRO ડિપાર્ટમેન્ટની અંદર કદાચ આપણને ખબર હોય કે ભરતભાઈ મોદી કરીને એક છે, તો એમને એ પહેલાં દક્ષા મંદિર જે આપણું હતું બહેનો જ્યાં ભગવાન બસતા એની સામે જ એમનું ઘર હતું. એટલે એમને અવારનવાર સ્વામીજીના દર્શનનો લાભ મળતો, કેમ કે તે વખતે વોટ્સઅપ નહોતા, ફોન નહોતા, એવું કોઈ ફેસિલિટી નહોતી. એટલે સ્વામીજી બરોડાની અંદર વિચરણમાં આવ્યા હોય, કોઈ બી હોય તો દક્ષાની અંદર જાય, 10-15 મિનિટ માટે બી ગયા હોય તો બી એમને દર્શનનો બધો લાભ મળતો. પછી એમને ઘર ચેન્જ કરવાનું થયું, એટલે નિઝામપુરા એરિયાની અંદર ઘર ચેન્જ થયું. એટલે ત્યાં એ ઘરની અંદર ગયા તો એમને ટેન્શન થઈ ગયું કે અત્યાર સુધી જે લાભ મળતો હતો એ હવે લાભ મળશે નહીં, કેમ કે સ્વામીજી આવે ને તો એક જ તો ફોનથી બી ખબર ના પડે ને સ્વામીજી આવીને જતા રહે તો એટલે ટેન્શનમાં હતા. અને સ્વાધ્યાય ભજન કરીને સૂતા હશે ત્યાં સ્વામીજીએ રાત્રે એમને દર્શન આપ્યા. દર્શન આપીને એમને એટલું જ કહ્યું કે ભરતભાઈ કેમ મૂંઝાવ છો? તો કે આવી સ્વામી મૂંઝવણ છે. કે એમાં શું કે તમારે તો નજીક જ છે સતુભાઈ પપ્પા તો કે એટલે તમારે પહોંચી જવાનું એમની પાસે. અને પછી બીજું વાક્ય સ્વામી એવું બોલ્યા કે પ્રબોધ તો તારી જોડે ને જોડે જ છે ને, એ ક્યાં દૂર ગયો છે કે તું ચિંતા કરે છે? એટલે એમને રાહત થઈ. પછી તરત જ એમના કંપની તરફથી શિકાગો જવાનું થયું. હવે શિકાગોમાં તે વખતે સ્વામીજી પહેલું વિચરણ 85માં સ્ટાર્ટ કરેલું. આપણા કોઈ સત્સંગી કે એવું કોઈ હતું નહીં. કંપનીએ જે બધી વ્યવસ્થા કરી હોય એ પ્રમાણે શિકાગો પહોંચી ગયા. પણ કંપનીના ટાઈમ સિવાય બી જ્યારે એકાદ કોઈ ફ્રેન્ડને મળવાનું હશે તે વખતે એવાય ડિરેક્શન ભૂલી ગયા કે જે જગ્યાએથી ચાલતા ચાલતા જવાના હતા અને એમને ફોન પર ડિરેક્શન આપી હોય, પણ જે જૂના જે પહેલાં ગયા હોય એમને ખબર હોય ડિરેક્શન ફોન પર આપે ને તો રાઈટ ટર્ન મારવાનો હોય ને જોડે જોડે રાઈટ બી બોલે. લંડનની અંદર બધા ઓલ રાઈટ જ કરે એમ તમે ગયા હોય, અને પેલા ડિરેક્શન આપતા રાઈટ કહે. હવે એને કહ્યું હોય રાઈટ એટલે બરાબર, પણ પેલો સમજે રાઈટ ટર્ન, એટલે જે એમને લેવા આવવાના હતા એ ભાઈ મળે જ નહીં. અને હવે તો બહાર નીકળીને કોઈ બી જગ્યાએ બહાર નીકળી ગયા હતા, ફોન નહીં એમની પાસે કે મોબાઈલ હતા નહીં, હવે કોન્ટેક્ટ કરવો કેવી રીતે એમ. ત્યાં એમને સ્વામીજીનું વાક્ય યાદ આવ્યું કે પ્રબોધ સ્વામી આમ એકદમ એ થઈને, પ્રબોધ સ્વામી તમે તો જોડે જ છો ને એમ. ત્યાં પ્રબોધ સ્વામી એમના 5 ફૂટ દૂર ચાલતા ચાલતા એમને દર્શન આપીને કે ચાલ આવું પાછળ આવ. અને પછી એમને જે ફ્રેન્ડ હશે ને જે એમનું હતું ત્યાં મૂકી દીધા. આ પ્રસંગ હું આજે કહું છું એવું નથી, 44 વર્ષ પહેલાં લાલાભાઈ શેઠની એમાં રવિવારની સભામાં પણ કહ્યો હતો. નિષ્કામભાઈને સવારે અમે વોકિંગ કરતાં વાત કરતો, આ સભાનો પ્રસંગ ગયો ને ત્યારે અમુક જણ તાલીઓ બી પાડતા હતા. મેં કહું અત્યારે તાલીને બદલે આપણને આમ મારે જ મેં કહું. પણ આપણને આવા પુરુષની પ્રાપ્તિ થઈ છે કે એ બધું જ જાણે છે, જોવે છે, કરે છે બધું જ, પણ એમનો જે દાખલો છે, એમનો જે ભીડો છે અને એ વસ્તુનું એમનું ગણિત તો બધું યથાવત જ છે. અમારે લંડનની અંદર 14મી ઓગસ્ટ કે 16મી ઓગસ્ટ હતું, ક્રૂઝનો એક કાર્યક્રમ રાખ્યો હતો. એટલે ઇન્ડિયાથી ને બધા આપણા એવીડી સ્ટાફ ને બધા જ એમાં દર્શનનો પ્રોગ્રામ હતો લંડનના મુક્તોને, થેમ્સ નદીના કિનારે.
એટલે ક્રૂઝમાં બેસવાના 14મી તારીખે 14 ઓગસ્ટે. એટલે ત્યાં આગળ થોડી વાર હતી એટલે સ્વામીજી બહાર બિરાજમાન હતા એક બાકડે પર. ત્યાં એક બ્રેન્ડન નામનો આમ આફ્રિકન ટાઈપનો એક દીકરો હતો, લગભગ 20 વર્ષની ઉંમરનો. એકદમ દૂરથી જોયા કરે એમ. પછી ત્યાં આપણા સીએમના દીકરા છે નીરામયભાઈ, એને જોડે ઇન્ટરેક્શન થયું કે શું છે શું નહીં, કેમ કે 200-250 જણ બધા હતા અને દૂરથી જોયા કરતો હતો. પછી કે મારાથી નજીક જઈ શકાય કે આ બધાનું એ છે? કે હા જઈ શકાય એમ. પછી એ દીકરો નજીક આવ્યો, પછી બધી વાતચીત થઈ, કેમ કે એ પોતે ક્રિશ્ચિયાનિટીની અંદર એના ફાધરની હતા, પણ એને બધો વાંચવાનો શોખ, એટલે ભાગવદ્ ગીતાને બધું વાંચેલું, એને સ્ક્રિપ્ચર્સનો રસ, અને એ બી એક મેસેન્જર ઓફ ગોડની શોધમાં હતો, અને બધું સ્વામી સાથે ડિસ્કશન કરતા હતા. સ્વામીજીએ કહ્યું કે એવા જે સંત છે જેમાં ભગવાન રહ્યા છે એની ગોદમાં જવું પડે. તો કે એવું મને ખબર કેવી રીતે પડે કે આ સંતની અંદર ભગવાન રહ્યા છે એમ કરીને બધો વાર્તાલાપને બધું ચાલતું હતું કે કેવી રીતે અનુભવ હતી. સ્વામીએ કહ્યું કે એના માટે દોસ્તી રાખવી પડે, આ કરી. પછી એને પોતાની વાત કરી કે મને પણ એ ઘણા વખતથી એક સ્ટોરી લખતો હતો. એમાં 4 દિવસ પહેલાં એને દર્શન આપ્યા સ્વામીજીએ બી, અને દર્શનની અંદર આખી જે રિવર હતી, જે રીતનો સીન હતો કે ત્યાં આગળ બધા બેઠા છે ને આવા કંઈક સંત છે એમ, કે એને ખ્યાલ હતો કે આવા ભગવાનના ધારક જે સંત હોય, અથવા તો જે હિન્દુ ફિલોસોફી છે એમાં એને વધારે એટ્રેક્શન થયું. અને એની રીતની સ્ટોરી લખતો હતો, ને સ્ટોરીમાં લખતા લખતા આવી રીતે નદી કિનારે જાય છે, આવી રીતે ત્યાં આગળ કોઈક સંત મળે છે, અને સંતની અંદર એને ભગવાન રહ્યા છે એવી એને અનુભૂતિ થાય છે. એને સ્ટોરી લખીને આવ્યો હોય છે. અને પછી એને વાત કરી કે આજે જે દર્શન થયા હતા 4 દિવસ પહેલાં, એના એ અત્યારે હું મૂર્તિમાન અત્યારે અહીંયા દર્શન કરી રહ્યો છું. એ દર્શન તો આપે, પણ સહેજમાં આપણા અંદરની બી કે કોઈ બી નેગેટિવિટી હોય એ બી એ સહજની અંદર કાઢી શકે એવા પુરુષ છે. જર્મનીમાં જ્યાં મણિભાઈનો ઉતારો છે, ત્યાં હરિશુમિરન ઘર છે, વચ્ચે બીજા 2 ઘર છે, અને ત્યાર પછી એક હરિધામ કરીને નામ આપેલું છે, કે જ્યાં બધા 5 પાત્રો આત્મીયતાથી બધા ફેમિલી રહે છે. એટલે એની જે બાજુવાળા છે એ થોડો કમ્પ્લેન કરે એમ. હમણાં બી બહેનો જ્યારે સ્મિતલબેનને બધા ગયા હશે આગળ, તો બધું ગેધરિંગ થાય, તો એના માટે પોલીસને બી બોલાવી હતી, કમ્પ્લેન બી કરીને બધું જ થયું. એટલે સ્વામીજીને બધો રિપોર્ટ આપ્યો કે ભાઈ આવી રીતના આ બાજુવાળું ઘર છે એમ, એ જરા સહકાર નથી આપતા. કેમ કે વાત એના પરથી નીકળી હતી કે સ્વામીજી કે આપણે જ્યાં બેઠા છે એની પાછળ જ બાંધી દઈએ સેન્ટર માટે, કે પરમિશન પેલું એ લઈને એમ. એટલે બધા કંઈક બાજુવાળો જ નડે એમ. આવી રીતના બાજુવાળાના બધા જે નેગેટિવિટી હતી કે જે હેરાન કરે ને, એટલે એ પરમિશન માટે આપે જ નહીં એમ. સ્વામીજી નીકળતા હતા ત્યાંથી, પછી બહાર નીકળ્યા. તે જ વખતે સ્વામીજીએ એ બંને કપલને પ્રેરણા કરી કે આપણે બહાર જઈએ એમ. અમે એમ લોકોની ઇન્સ્પિરેશન જ થાય. બહાર નીકળતા હતા એવામાં સ્વામીજી નીકળવું ને એ લોકોનું બહાર નીકળવું. સ્વામીજીએ ખાલી મણિભાઈને કહ્યું કે મણિભાઈ, યોર નેબર ઇઝ વેરી ગુડ, કે બહુ સરસ છે એમ. એટલે મણિભાઈએ પછી કીધું કે સ્વામીજી આ કહે છે એમ. એટલે એમને સામેથી કીધું, યુ આર ઓલ્સો એ ટુ ગુડ પર્સન, કે તમે બહુ સરસ છો. પેલા સામેથી કીધું. અને જ્યાં એને ગુણ લીધો અને વાત કરી, ત્યાંથી જ એનું બધું પરિવર્તન થયું. એને જાતે જ પેલા પૂજાબેનને બધાને કીધું કે તમે બધા બહુ નસીબદાર છો, કે તમને આવા ગુરુની પ્રાપ્તિ થઈ છે, કે એના ઓરા છે, કે એની જે ડિવિનિટી છે, દિવ્યતા છે, આખો અલગ જ અનુભવ થાય છે એમ. મણિભાઈના ઘરની સામે જ કન્સ્ટ્રક્શન થતું હતું, તો એ બહેનને બી એવા દર્શન થયા કે બહેન જે એવા આવ્યા એને કહ્યું એ લોકોએ કે આખા જે ફ્લોર આખું જે છે સ્વામીજી નીકળતા તે જ દેખાય છે. કે એટલું બધું કે આવું તો કોઈ દિવસ અમે એક્સપિરિયન્સ નથી કર્યું. પણ આપણે જોઈએ કે એ બધા નાના મોટા સંકલ્પો બી પૂરા કરતા. નિર્માણભાઈ કરી અને નિર્દોષભાઈ કરીને છે, તે સ્વામીજીની પધરામણી માટે સાથે લઈ જતા હતા.
એટલે એમને પધરામણીમાં એ પોતે સારથી હતા. પછી એને એટલા બધા ભૂખ લાગી હતી એટલે એમને થયું કે 2-3 કાજુ લઈ લઉં એમ. પણ તરત જ પધરામણી પૂરી થઈ ગઈ, સ્વામીજીને ઉઠવાનો ટાઈમ એટલે એ બહાર નીકળી ગયા. તો એ મનમાં નીકળતા એમને સંકલ્પ એમ કે લઈ લીધું હોત તો થોડો ટેકો થઈ જાત એમ, કેટલી બધી ભૂખ લાગી હતી. પણ જેવા ગાડીમાં બેઠા એવું સ્વામીજીએ એમને કાજુ એમને સામે જ મોની સામે જ ધર્યા એમ. એટલે ત્યારે એકદમ એમ શોક થઈ ગયા. એટલે નાના મોટા આપણા તો સંકલ્પો એ પૂરા કરતા હોય એમ. પણ ત્યાં આગળ એક આનંદભાઈ એનું નામ પાડેલું સ્વામીજીએ. એનું જે નામ છે એ તો ઓનેસ કે એવું કંઈ હતું, અને એનો સિતાર વગાડતા હતા. એ આ લોકોના કોન્ટેક્ટમાં એક પૂજાબેન કરીને, એને કોરોના વખતે એ પિયાનોનો માસ્ટર્સ, તો એને ફ્લોકી પિયાનો લર્નિંગની એક એપ બનાવી હતી કે જે ઓનલાઈન કોઈને શીખવું હોય તો એ શીખી શકે. એટલે સ્વામીજી ત્યાં એમના ઘરે પધાર્યા. એના 10 મિલિયન ફોલોવર્સ છે. એ પોતે પહેલાંથી નાસ્તિક જેવા છે, પણ પૂજાબેન જે ડૉક્ટરને એના ક્લાયન્ટ તરીકે આવ્યા અને પછી એમના નાના મોટા પ્રશ્નો માટે એ થયું અને સ્વામી સાથે એમનું એ થયું. પણ એમને જ્યારે થયા અને એમને વાત કરી, સ્વામીજીએ એમને ડિવાઇન સ્પર્શ આપ્યો અને એમને જોઈને કે આપણા ન્યૂજર્સીની અંદર એનાઉન્સમેન્ટની સેવા બી કરે છે. શિબિર સમયમાં આપણે જોયા હોય તો એક આનંદભાઈ કરીને છે, ડિટ્ટો એના જેવો લાગ્યો. એટલે સ્વામીએ તરત કીધું એ આનંદ, અને એનું નામ બી આનંદ પાડી દીધું સ્વામીજીએ. પણ એને સ્પર્શ થયા પછી જ્યારે સ્વામીજી ગયા પછી એટલો બધો હેપી હતો, તો એને કીધું કે એટલો બધો એમના સ્પર્શે મને ડિવિનિટીનો અનુભવ થયો, પણ કે છેલ્લા 4 દિવસથી કે પ્રભુ સ્વામીજી મારા સપનાની અંદર, ડ્રીમની અંદર રોજ આવતા હતા. કે એને મુલાકાત તો 4 દિવસ પછી થઈ, પણ 4 દિવસ એને સપનાની અંદર સ્વામીજી દર્શન આપતા હતા. પણ આપણે જોઈએ કે નાના મોટા આવા પ્રસંગો કે આવો એ તો બનતા હોય, પણ આપણને જે ભગવદી પાત્રોની ગોદ મળી છે એમ, એની અંદર બી જોઈએ કે આપણે નાના મોટા પ્રસંગે કે આપણે એમના તરફની જે ભક્તિ છે એમ, તો એનું જે દર્શન કરીએ. તો સ્વામીજીએ વર્ષો પહેલાં એક પ્રસંગ કર્યો હતો 2015ની અંદર. જર્મની હતા, બર્લિન, અને એની અંદર સ્વામીજીએ 2015માં જેવા બર્લિન પહોંચ્યા એવા બર્લિનની અંદર સ્વામીજી બધાને કહેતા હતા ભક્તિ સ્વામી ક્યાં છે. આપણને પ્રાદેશિક સંત તરીકે છે, અને સ્વામીજી આપણને કાયમ કહેતા હતા, ગોખાવતા હતા. અને સ્વામી પોતાના પ્રસંગની બી વાત કરતા, તું દિવ્ય ને તારા સૌ દિવ્ય. પણ આપણો વિચાર કરીએ તો નાના મોટા પ્રસંગે બી આપણને જે સોંપ્યા છે એવા ભગવદી પાત્રો માટે બી નાની મોટી કોક આપણી સૂક્ષ્મની અંદર બી કોઈક ગ્રંથિ રહી જતી હોય, આપણને ખ્યાલ ના આવતો હોય. આપણે જ્યારે સ્વાધ્યાયને ભજન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. વર્ષો પહેલાં જ્યારે સ્વામીજી પ્રવચન સાંભળતા હતા હરિસ્મૃતિમાં, અને અંબરીશ હોલની અંદર ભક્તિ સ્વામીનું પ્રવચન ચાલતું હતું. સ્વામીએ એમની રૂમમાં રહીને પૂછ્યું કે કોણ પ્રવચન કરે છે. એટલે સાથે જે સાધક હશે એને કીધું કે ભક્તિપ્રિય સ્વામી કરે. તો કે તને કેવી રીતે ખબર પડી કે આટલું ફાસ્ટ અને મોટેથી તો કે આ બોલે છે એટલે ભક્તિ સ્વામી જ હોય. ત્યારે સ્વામીએ એ સૂઝ આપી કે આપણે એવા સ્વભાવ પ્રકૃતિથી કોઈને જોવાના નહીં. મોટા પુરુષના યોગમાં જે આવે છે એ બધા દિવ્ય છે, અને એ દિવ્યતાને આપણે પ્રત્યેક હલનચલનની અંદર આપણે એ વસ્તુને ધારણ કરવાની છે. અને પછી જે દિવસે ત્યાં હતા તો સ્વામીજીએ યાદ કરતા હતા, ભક્તિ સ્વામી બાજુના ઘરમાં હતા મણિભાઈ સાથે. એટલે કે મણિભાઈ ક્યાં? તો કે ભક્તિ સ્વામી સાથે. તો કે રહેવા દો કે ભક્તિ સ્વામી ગોષ્ઠી કરતા હશે, ડિસ્ટર્બ નહીં કરતા. પણ એટલામાં તો મણિભાઈ આવી ગયા. એટલે કીધું કેમ બોલાયા કે, એટલે સાથે હતા સેવકોએ કીધું કે સ્વામી ભક્તિ સ્વામી તો સામાન્ય જ વાત કરતા હતા. પહેલો દિવસ હતો, બધું પૂછપરછ કરતા હતા કે ભાઈ કેવી રીતનો શું પ્રોગ્રામ છે. તો કે સ્વામી કે એવું નહીં, કે ભક્તિ સ્વામી ગોષ્ઠી કરતા ને ત્યારે ડિસ્ટર્બ નહીં કરવા. એટલે ફરી કહ્યું કે ના સ્વામી એ ગોષ્ઠી નહોતા કરતા. કે સાંભળી લો,
ભક્તિ કે જે વાત કરતા હોય ને એ ગોષ્ઠી જ કહેવાય કે આ એમનું દર્શન છે કે એમને આપણને સૂઝ આપી છે કે જે બી હલનચલન પ્રત્યેક કરે છે મુક્તો એ બી દિવ્ય છે. આપણે બોલીએ છીએ ખરા મધ્ય તેનું પારાયણ બી થઈ ગયું કેટલી વખત આ ધરતી પર, પણ આપણે જે લેવાનું છે ત્યાં આપણે નાની નાની બાબતોની અંદર ફેલ ના થઈએ ને. એટલે પૂજાબેને એક સંકલ્પ કર્યો એમ, સ્વામી બસ મારે તમને અહીંયાની વિશે પધરાવવા છે એમ, અને તમારું જ મંદિર બની જવું છે એમ. એ જ્યાં દૂરથી સંકલ્પ કરતા હતા ત્યાં સ્વામીજી આખી નજીક આવીને જ્યારે એમની અંદર સમાતા એને એવું દર્શન થઈ ગયું. પછી એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયા એમ, એમના મન બુદ્ધિ ચાલે જ નહીં એમ, એવો અનુભવ થયો. પછી સ્વામીએ કીધું કે નિરંતર પ્રગટાવવા હોય ભગવાનને તો કે નિરંતર પ્રાર્થના કરવી પડે એમ. અને પછી એને અનુભવ થયો કે પ્રાર્થના શું કરવાની, તો કે મારું કોઈ અસ્તિત્વ નથી એમ. જે કંઈ બી છે હું બોલું છું, ચાલું છું, ખાઉં છું, પીવું છું, બધું તારે લઈને છે, તારા સિવાય કાંઈ નથી એમ. એમને મનબુદ્ધિનો આખો ટોટલ કંટ્રોલ જ જતો રહ્યો. પણ કે જે દિવસે આપણે આઈ એમ એબ્સોલ્યુટલી ઝીરો, ત્યારે કે પછી ભગવાનનું પ્રગટીકરણ થાય હૈયાની વિશે. એમને એક આવી એક અનુભૂતિ કરાય. બાકી રિપોર્ટની અંદર બી આપણને ઘણી બધી વસ્તુ જાણવા મળતી છે. પણ મોટા પુરુષ એવા છે કે એક પ્રસંગનું દર્શન થતું હતું કે સ્વામીજી છે તો એ આપણા હૈયાને વિશેથી બી એમનું જે દર્શન છે એ આપણા માટે બી કેવું હોવું જોઈએ એમ, કે સુહૃદ ભાવનું જે દર્શન કરાવે. એક નિર્દોષભાઈ કરીને છે, નિર્દોષભાઈએ એમની વાત કરી કે સ્વામીજીને જ્યારે દવાખાને જવાનું હતું તે વખતે એ સ્પીડમાં ગાડી સ્વામીજીની ચલાવતા હતા. એટલે સાથેના સંતે કહ્યું કે ભાઈ, કેમ કે ત્યાં રોડ છે ને અમુક જગ્યાએ પથ્થરવાળા હોય કે જેથી તમારે ઓટોમેટિક ગાડી સ્લો રાખવી પડે. બમ્ફર હોય જ નહીં, દરેક એવરી સ્ટેપે બમ્ફર જેવું જ હોય એમ, એટલે ઊંચા નીચા પથરા જ. એટલે એ ફાસ્ટ લેતા હતા કેમ કે સ્વામીજીનો ટાઈમ મેન્ટેન કરવાનો હતો. એટલે સાથેના સાધકે કહ્યું કે ગો સ્લો, કે એ એની ભક્તિ અદા કરતા હતા કે સ્વામીજીને બેકને લીધે ડિસ્ટર્બ થશે. એટલે સ્વામી કેમ મૂર્ખા લોકો છે કે આ લોકો કે આવા રોડ બનાવ્યા કે મૂર્ખા લોકો કહેવાય એમ. એટલે એને તરત એમ થયું કે સ્વામી આપણી વાત ન પડ્યા કે રોડ જ આવા છે તો હું શું કરું એમ. એટલે એમને હાસ થઈ ગઈ. એમની જોડે સ્વામી જે સુરત બાબા એના મનમાં જે નેગેટિવિટી થતી હતી સાથેના સંત માટે, તો આખી સ્વામીજી કાઢી નાખી જતા. આ લોકો મૂર્ખા કહેવાય, આ લોકો રોડ સીધા બનાવ્યા હોય તો જરાક ના આવે, સ્મૂથ ગાડી જાય આમ તેમ. પછી રિટર્ન બધું પતી ગયું ત્યાર પછી નિર્દોષભાઈને પૂછે કે નિર્દોષ કે આ જે આ લોકોએ આવા રોડ બનાવવાનું કારણ શું? કે સ્વામી આ જગ્યાએ ટ્રાફિક વધારે હોય, ઘરની બાબતમાં કોઈ એક્સિડન્ટ ન થાય એટલે ગાડી ઓટોમેટિક સ્થિર રાખવી પડે. કે મોસ્ટ સેન્સિબલ માણસો કે જર્મન જેવા કોઈ સેન્સિબલ નહીં કે. એટલે રિટર્નમાં આખા ગુણોનું દર્શન કરાયું અને આખા સુહૃદ ભાવ જોઈએ તો એના માઇન્ડમાં જે જર્મન મારા માટે બી હતો કે સંતો પ્રત્યેનો બી જે અભાવ હતો બધું કાઢી નાખ્યો. પણ એ આપણા જીવનની અંદર બી આપણે એપ્લાય કરવાનું છે કે આપણા જીવનની અંદર બી જ્યારે આવા નાના મોટા પ્રસંગ બનતા હોય ત્યારે અમે સામેવાળી વ્યક્તિની અંદર નેગેટિવિટીને બદલે આપણે પોઝિટિવિટી આપી શકીએ એવી વાતને આપણે એ કરવાની છે. અને અદ્ભુત સમાજની આપણને ગોદ મળી છે. આપણે એનો વિચાર કરીએ કે આપણા સાંતાક્રુઝવાળા મામા છે, એમના દીકરા છે જનકભાઈ. તો જનકભાઈએ સ્વામીજી જ્યારે એ લોકોને સેન્ટર લેવાનું હતું, એક બાજુ એમનું હાઉસ લેવાનું હતું. હાઉસની ઓફર સારી હતી, પણ એમને વિચારેલું કે પહેલું સેન્ટર્સ પહેલાં સ્વામીજી પછી આપણે. એટલે એને મણિભાઈ અને સુયોગીબેનને વાત કરી કે મારી પાસે આટલી ડિપોઝિટ છે, જો આપણે સેન્ટરનું ફાઇનલ હોય તમે જે રીતે કહો એમ મારે સેન્ટરમાં અત્યારે આપી દેવાના છે કે મારા ઘર માટે તમે ડિસિઝન લો, મારું ડિસિઝન નહીં. આપણે વિચાર કરીએ કે આપણને કેવા સમાજની ગોદ મળી છે. અને એ જ જનકભાઈ જ્યારે ત્યાં હતા, સ્વામીજી વોકિંગ કરતા હતા હરિસુમિરનમાં અને જ્યાં દર્શન કરતા હતા ત્યાં એમને આગળ સ્વામીજી ચાલે અને પાછળ પ્રભુ સ્વામીજી, આગળ એ હોય ને પાછળ સ્વામીજી હોય અને આખા બંને એક થતા હોય ને. પણ એ પ્રસંગને આખા 20 મિનિટનું સ્વામીજીનું એને વોકિંગ નિહાળ્યું અને પછી એનો પ્રસંગ કહેતા કહેતા એમ મણિભાઈ આગળ રડી પડ્યા હતા. રડીને એમને એટલી જ પ્રાર્થના કરી
કે મારો સાક્ષી ભેદાઈ ગયો. હવે એક બાજુ જોઈએ તો કે આપણે વિચાર કે સમર્પણની આટલી મોટી ભાવના બી હતી એમ કે પોતાનું ઝીરો કરીને મંદિરના સેન્ટર માટે સમાધાન કરવું હતું, સમર્પણ કરવું હતું. પણ બીજી બાજુ જ્યારે સ્વામીજીના આવા દર્શન થયા ત્યારે વિચાર કરે કે એને પોતાને એટલો બધો એમ એ થઈ ગયો કે સ્વામીજીના આની અંદર કાંઈ જુદારો નથી. પણ નાના નાના સંકલ્પો બી આપણને મનુષ્ય ભાવની અંદર લઈ જતા હોય. કેનેડાની અંદર એક દીકરો છે જેના ઘરે સ્વામીજી ઉતરે, જેડી, એમના દીકરા કૃતાર્થભાઈ, એ મારી પાસે આવ્યા. સ્વામીજી એને ખાલી વાત કરી એમ કે તું તારી કેટલી સેવા લઈશું. જે આપણા મેઇન સેન્ટર બરોડાની અંદર થશે, સ્વામીજીનું ઘર અને મંદિર, સંતો બહેનોનો નિવાસસ્થાન જે થશે, તો એની અંદર સ્વામીજી એની સામેથી એને પૂછતા હતા. હવે એ દીકરાએ કીધું કે મને કે એકાદ મિનિટ બી નહીં, એમ અડધી સેકન્ડ, અડધી એક મિનિટ માટે કે સ્વામીજીને જાતે કહેવું પડ્યું અને સ્વામીજી સામેથી કહે છે તો એક મનુષ્ય ભાવ જેવું આવી ગયો. મિનિટ બી એની પૂરી નથી થઈ. મેં કોઈ એમાં શું આવું, તું જાગૃત થઈ ગયો. એ દીકરો નાનપણથી પ્રબોધ સ્વામીના ખોળામાં ઉછળેલો. કે ગેફરાદ એક સંત ત્યાં હતા. એ કે મેં પોતે નક્કી કર્યું હતું કે મારે ઝીરો જ થવું છે, મારે મારું બધું જ સમર્પણ એમનું મારું છે જ નહીં એવું હું માનું છું. આ ધન પર મારો કિંચિત અધિકાર નથી, એમ 1% બી અધિકાર નથી, કે સંપૂર્ણ એનું છે, એને જ આપ્યું છે. મને ખબર છે કે અમે કેવી પરિસ્થિતિ હતી અને અમારી આવી ગરીબ પરિસ્થિતિમાંથી સ્વામી આટલે સુધી લઈ ગયા, બધી જ વાત મને ખબર છે. કે છતાં પણ મને આવો સંકલ્પ કેમ ઉઠ્યો? આપણે વિચાર કરીએ કે કેટલી નાની વાતને પકડતા હોય અને કેટલો પોતે સંપૂર્ણ સમર્પણ કરવાનો ભાવ હોય અને છતાં બી મોટા પુરુષનું આવું કોઈ ચરિત્ર હોય, એ ચરિત્રની અંદર પોતે મનુષ્ય ભાવમાં લેવાઈ જતા હોઈએ તો આપણે તેના માટે એ સ્વાધ્યાયને ભજન કરવું પડે. આપણા માટે કાયમ સાથે જ છે. તાનિયા કરીને છે, એના ઘેર ગયા હતા અને એને પ્રાર્થના લખેલી બર્લિનમાં, એને અનુભવ કરાયો હતો. સ્વામીજી એને બી દર્શન આપેલા 2-3 દિવસ અને પ્રાર્થના કરતા હતા કે મહિનાથી એને એવું જ થાય કે મારી આગળ પાછળ કેવળ સ્વામીજી જ છે. બધે જ્યાં જાય, જ્યાં દર્શન કરે ત્યાં એને સ્વામીજી જ દેખાય. એ તો પહેલી જ વખત દર્શન કરતા હતા, પહેલી જ વખત સ્વામીજીના. અને 17 વર્ષે પ્રબોધ સ્વામી બી જર્મનીની ધરતી પર પ્રથમ વખત ગયા. પણ સ્વામીજી એની પ્રાર્થના રાખી. સ્વામી એને એક જ કીધું કે આગળ પાછળ નહીં, સાથે ને સાથે જ છીએ. કે પણ કે હૃદયની અંદર, મણિબેન કે તમે એને સમજાવો કે હૃદયની અંદર આ વસ્તુને પકડી રાખે અને એ પુરુષ આપણી સાથે ને સાથે જ છે, કાયમ આપણા માટે અવેલેબલ છે. સ્વામીજીનો એક પ્રસંગ કહું કે સ્વામીજી 2020ની અંદર ગુરુહરિ સ્વામી શ્રી જ્યારે 14મી ફેબ્રુઆરીએ અહીં આવવાના હતા, એના આગલા દિવસે અનિલ દેશમાં ઉપર અગાસીમાં સાંજના ટાઈમે લઈએ આપણે. પછી મને કે આપણે આવતીકાલે કે સવારે ન્યૂઝીલેન્ડ ટાઈમ પર મને પહોંચી જવું છે કે ન્યૂઝીલેન્ડ. મેં હવે દયાળુ વિઝા જોઈએ, બધું જ પ્રોસિજર કરવાની હોય ત્યાંની અંદર. એકદમ આપણે કેવી રીતે એ તો થઈ. 21ની અંદર જ્યારે સ્વામીજી જ્યારે પધારેલા તો એના આગલા દિવસની વાત. તો મોર્નિંગની અંદર તો જવાય નહીં. મેં કહું સ્વામી, તોય સ્વામી તો પેલું આપણે એક લીલાના દર્શન કરેલા કે આપણે એને ભૂલી જવાની લીલા કરતા. એ કાંઈ ભૂલ્યા નથી, આપણને બધાને ભૂલભુલામણીમાં નાખીને ગયા છે. અને એમને કહ્યું કે ના ના આપણે પહોંચી જ જવું. મેં કહ્યું સ્વામી તમે જઈ શકો, અમે ના જઈએ, તમે દિવ્ય સ્વરૂપે ગમે ત્યાં પહોંચીએ. ના ના આપણે પહોંચી જ જવું, મારે પહોંચી જ જવું ત્યાં આગળ કે સવારે. એટલે તે વખતે ત્યાં રાતનો ટાઈમ થાય, 7 કલાક આગળ. હું કે સવારે પહોંચી જ જવું જ આપણે. અને ત્યાં આગળ એક નિલેશભાઈ કરીને છે, નેપિયર ટાઉનની અંદર, એનું વજન 110+ કિલો અને એ એપલ પિકની કંપનીની અંદર જોબ કરતા હતા. તો એપલ પિક કરવા માટે એને સીડીની ઉપર ચડવું પડતા. સીડી ઉપર લઈને એને 20-25 કિલોના એપલના આખા એના સાથે ઉતરવાનું અને એનું પોતાનું વજન. લેડર એકદમ પડી અને જેવી પડીને હો સ્વામી બોલ્યા ત્યાં નીચે એક ત્યાં આગળની મૌરી લોકો હોય એટલે એક મૌરી હટ્ટો એને પકડી લીધો
અને સ્વામી એક જ વાત બોલ્યા, એ મૌરી એક જ બોલ્યો, માય ડિયર ફ્રેન્ડ, આઈ એમ ઓલવેઝ અવેલેબલ. કે પછી એના મેનેજરને વાત કરી કે આપણી એમાં પછી દેખાય નહીં મૌરી. એટલે મેનેજરને કહ્યું, મેનેજર કે ભાઈ મૌરી કોઈ આપણા આખા ફાર્મની અંદર નથી, કે પણ જે ચારા ટાઈપનું હોય એની અંદર તારા ને મારા સિવાય કોઈ ના આવી શકે, એને આમાં કોઈ એન્ટ્રી જ ના લઈ શકે. પછી એના આખા ઇન્સિડન્ટની વાત કરી. પણ સ્વામીજી જે આખું દર્શન કરાવતા હોય, પણ આપણે વિચાર કરીએ કે એને એક જ આપણને આપણી પાસે કરાવડાવવું છે. બાકી તો આપણે વિચાર કરીએ કે એમનું જે વિચરણ છે, કે એમનો જે ભીડો છે, એ કલ્પનાતીત છે. છેલ્લી વાત કરું કે એમને આ વખતે એટલો બધો બર્લિનમાં એક દાખલો કર્યો કે એક આત્મીય પરિવાર છૂટું પડવાની તૈયારીમાં, જુદા જ રહેતા હતા, જુદા જ મતભેદ જુદા પડી જાય બે જણના, હસબન્ડ વાઈફના. એટલે તો સ્વામીજી કાયમ આપણને એક સૂત્ર ઘૂંટાઈને ગયા છે. સ્વામી કે મેં એકાંતિકની વ્યાખ્યા બદલી નાખી છે. કે બદલી નથી, પણ એમને એકાંતિકની વ્યાખ્યા કરેલી કે ઘરવાળી અગર નપાસ ન થાય એનું નામ એકાંતિક. અને રિવર્સ પછી વાઈસ વર્ષાની તો એવું થાય કે ભાઈ ઘરવાળા એકલા માટે જ કર્યું છે આ તો. પણ આ વાત સ્વામીજીએ જયંતિભાઈને ત્યાં ગેરેજ આગળ વાત કરી હતી હાજરીમાં. પણ હિતેશભાઈ તાજપુરાવાળા છે, એના ઘરની પહેલાં આવો કે એકાંતિક એટલે શું ખબર છે? કે ઘરવાળા આગળ નપાસ ન થાય ને એનું નામ એકાંતિક. અને આ બેનજનને એટલું બધું ડિસ્ટન્સ થઈ ગયું. તો સ્વામીજી એના ઘરે લગભગ બે વાર ગયા. પધરાણીમાં બી ગયા, પછી ઉતારા પર બી એની સાથે ખાનગીમાં મળ્યા. ઉતારામાં બી ખાનગી મળી, અને પછી એના ઘરે થાળ હતો જ નહીં. અને છેલ્લા દિવસે પછી થાળ બી એક જણના ત્યાં હતો. તો રાતના સ્વામીજીએ 12 વાગે બોલાવીને કીધું એને કે તારા ઘરે આવતીકાલ સાંજે હું થાળ કરવા આવીશ. કે અને સ્વામીજીને સ્ટાફ ત્યાં ગયો, બીજા ઘણા સંતો જેને ત્યાં થાળ હતો માનવભાઈને ત્યાં ગયા. એના ઘરે થાળમાં બી ગયા. જ્યારે પધરાવણીમાં ગયા હતા ત્યારે સ્વામીજીએ એને પોતે એના ઘર જે મળેલું એ ઘરનું નામ બી 36 નંબરે એનો આવેલો. અને સ્વામીજી એને અંતર્યામીને સર્વજ્ઞપણે કહ્યું, આ ઘર કોનું છે ખબર છે? કે આ સ્વામીજીનું ઘર છે. કે એટલે કે મારું ઘર છે એમ. અને એને પોતે માનેલું કે આ સ્વામીજી માટે વપરાય, સંતો માટે વપરાય એમ. તો એનો એક સાક્ષી ભેદાઈ ગયેલો તે વખતે કે સ્વામીજી અંતર્યામી પર મારા મનની વાત, બીજી બધી વાત જાહેરમાં કહેવાય નથી, પણ એ ત્યાં એ થઈ ગયું. પણ એટલેથી અટક્યું નહોતું એમ. પણ એને ભીડો વેઠીને સતત પધરાવણીમાં તો આવ્યું, એનો સાક્ષી ભેદ્યો, પણ સતત પાછા એની જોડે ખાનગીમાં બેઠા, સ્પેશિયલ બધા પ્રોગ્રામ કરીને એ ત્યાં અમને મોકલ્યા, સંતોને મોકલ્યા. ત્યાં મારી બી એના ત્યાં વિઝિટ લગભગ 4 વખત થઈ એમ ઘરે. ગુરુપ્રસાદ સ્વામીજીની બી થઈ. પણ એ વિચાર કરી કે એને જ્યારે જોયું અને છેલ્લે દિવસે થાળ થતો હતો ત્યારે સ્વામીજીને એક જ વાત કરી કે સ્વામીજી, હું હારી ગયો, તમે જીતી ગયા, તમે મને જીતી લીધો. કે તમે કે અનકન્ડિશનલી બોલવા જ તૈયાર નહીં, કોઈ રીતે સમાધાન માટે કોઈ જાતનો તૈયાર જ નહોતો થતો. મણિભાઈને, સુયોગીબેને લગભગ ઓછામાં ઓછી 20-25 મિનિટ, કલાકો સુધી મિટિંગ કરી છે બે જોડે, પણ કોઈ એ ના થાય. અને એ વ્યક્તિ પાછળ જ્યારે એમને દાખલો કરીને ભીડો વેઠી, અને એ વ્યક્તિ એક જ કહ્યું કે હવે મારી કોઈ કન્ડિશન નહીં, તમે જે કન્ડિશન પ્રમાણે કહો, તમે જે આજ્ઞા કરો એ પ્રમાણે જ કરવું છે, મારું બધું જ મૂકી દઉં છું. પણ આવું એક દર્શન કે આત્મીયતાના બોન્ડેજ સાથે એમને એક દર્શન કરાયું. અને મણિભાઈને એ બી કહેતા હતા કે તમને આ આવડે, તમને આ આવડે એમ. એટલે મણિભાઈ કહે, હું જ્યારે જન્મ્યો ને ત્યારે મને ભાષાની ખબર નહોતી. કે અને હું જઈશ ત્યારે કઈ ભાષા છે ઉપર એ મને ખબર નથી. કે પણ કે મને એટલું મનાયેલું રાખજો કે મારી અંદર બોલનાર, મારી અંદર ભાષા બોલનાર બી તમે જ છો એમ. બોલનાર, ચાલનાર બધું જ તમે છો ને. કે એવું કર્યા. પણ એ વસ્તુ આપણે આપણા જીવનની અંદર એ વસ્તુ ચરિતાર્થ કરવી છે કે આપણી અંદર બોલનાર, ચાલનાર, ખાનાર એ છે. અને અક્ષરધામના સંબંધ કરીને એમના સંબંધે સૌ મુક્ત દિવ્ય છે. તો એ દિવ્યતાની અંદર આપણા બધાને સર્વોપરી રીતે દબાડે. બાકી જર્મનીની અંદર જોઈએ તો બર્લિનની ધરતી પર 450 જણની તો જનરલ સભા થઈ.
વિચાર કરો. દીક્ષા લેવાની હતી તો 6 તો સહિષ્ણુ દીક્ષા લેવા તૈયાર થતા હતા, પણ સ્વામીજીનો સુહૃદ ભાવ એવો કે ભાઈ પેરેન્ટ્સની રજા જોઈએ, બધું જોઈએ, પણ 6 જણ તો તાત્કાલિક દીક્ષા આપતા હોય તો કે અમારે સહિષ્ણુ દીક્ષા બી એમના સંકલ્પે તો 5 વર્ષ દરમિયાન ન તો બ્રહ્મવિહારી સ્વામી ગયા હતા ન તો બીજું કોઈ ગયું હતું, પણ 5 વર્ષના એની અંદર જોઈએ તો વચ્ચે કોરોના કાળ, પણ એ પીરિયડની અંદર બી જોઈએ તો વધાર્યું કહો ને મિશન ડબલ કરવા, એ તો એમના સંકલ્પે બધું જ કરે છે, પણ એ રાહ જોઈને આપણી બેઠા છે કે આપણે કેટલા નિમિત્ત બનીએ, આટલે કેટલા ગરજુ થઈએ અને બનીએ. બાકી ત્યાં સેન્ટરની વાત ચાલતી હતી, જ્યાં બધાએ સંકલ્પ કર્યો. તમને 2 દિવસ પહેલાં જ બર્લિનની અંદર એક જગ્યા આવી અને સ્વામીજીએ નિર્દોષભાઈને એ લોકોને કીધું, તમે બધા તૈયાર થઈ ગયા ને કે, એટલે કે મહારાજ હવે ભળ્યા ને સેન્ટરો બતાવવાની તૈયાર. એમ આપણે બી જેટલા તૈયાર થઈશું કે આપણા હૈયાનું જે જેટલી ગરજ હશે, ઉમંગ હશે, એટલું જ ભગવાન ભળવાના છે. છેલ્લો એક પ્રસંગ કહી દઉં કે ગુરુહરિ સ્વામીજી હતા ને કે કોંકણની ઘણી બધી સ્મૃતિઓ ત્યાં થઈ હતી. એટલે કોંકણ ફ્લાઇટમાં જતા હતા અને સ્વામીજી કેવું 100 સીટનું હોય અને વચ્ચે જગ્યા બહુ નાની હોય. એટલે 1-2 વખત પ્રસંગ એવા બન્યા કે સામેથી એર હોસ્ટેસ આવતી હોય એટલે સ્વામીજી બેસે પછી લઘુ કરવા જ ઉઠે નહીં. સ્વામીને ગમે તેટલું કહીએ, સ્વામી ઊભા જ ના થાય, કેમ કે કોંકણ અમે 2.5-3 કલાકમાં તો લંડનથી જેબ કે ઉતારી દે. ને ઉતર્યા એવા સ્વામીજીને બહુ લાગેલી હતી, એટલે ઉતર્યા એવા ઇમિગ્રેશન બધું ફટફટ 5 મિનિટમાં પતી જાય, કેમ કે અડધા કલાક પહેલાં તો ચેકિંગ માટે બોલાવતા હતા એ લોકો. એટલે જેવા નીકળ્યા, પણ ત્યાં બાથરૂમ તો લિમિટેડ હોય. અમે ગયા તે તો આગળ 2 ધોરિયા લાઈનમાં ઊભા હતા અને સ્વામીજીને લાગેલી એટલી બધી. એટલે શાંતુભાઈને અમે ઊભા હતા, એટલે પેલા જે આગળ ધોરિયા જે હતા એમને બી બરાબર આમ એ પ્રેશર હશે, એટલે હવે રિક્વેસ્ટ કરે પણ એ ના માને નહીં. પણ જેવા પેલા ભાઈ બહાર નીકળ્યા હતા અંદરથી, એવા સ્વામીજી 2ને ક્રોસ કરીને સીધા જ અંદર ઘૂસી ગયા. એટલે અમારા બધાના પેન્ડ્યુલમ એ થઈ ગયા, કેમ કે પેલાને જવું, પેલો રિક્વેસ્ટ તો માન્ય કરી નથી અને હવે પેલાનું રિએક્શન બહાર નીકળે ને સ્વામી પર કંઈક ગાળાગાળી કરી દે એટલે આપણને એમ થઈ જાય કે હવે આપણે કરીશું શું કે એમ. એટલે અમે બીજું તો કંઈ હતા નહીં, પેલાએ આમ કર્યું એટલે અમે આમ કર્યું. ભાઈ અમને શું ખબર કઈ ગયા, અમે લાઈનમાં ઊભા છે. એટલે પેલો એવું કહેતો કે આ કેવું કે આવ જતા રહે આ સ્વામી તો ગુરુ કે. એટલે સ્વામી તો પછી રાજાધીરાજની રીતે બધું ખોલી અને એકદમ બહાર નીકળીને સીધા જ ચાલવા જ મળ્યા. પેલા 2 સામે જોયું નહીં, કાંઈ નહીં, સીધું જ આમ. એટલે અમે હસતા હતા. પછી ગાડીમાં બેઠા. પણ મોટા પુરુષનું કોઈ બી ચરિત્ર હોય ને એ આપણને કોઈક સંદેશ આપનારું હોય, અને એ જ્યાં નીકળ્યા અને ત્યાં સ્વામીજીએ પછી કહ્યું કે સ્વામી તમારું વાત બરાબર કે તમે અંદર જ ગયા બધું પતી ગયું, પણ પેલો તમને ગાળાગાળી કરી દે, બધું ઝઘડા બગડી કરી દેતો. સ્વામી કે જો સાંભળ કે એને બી એટલી તલપ લાગી હોય કે એ અંદર જાય કે આપણી જોડે ઝઘડવા રહે કે. પછી સ્વામીજીએ રહસ્યની વાત આપી કે આપણને આવી સત્સંગ માટેની તલપ લાગે ને તો આગળ પાછળનું કાંઈ દેખાય નહીં. એટલે ગુરુવરે આપણને પણ આગળ પાછળનું કાંઈ જોયા સિવાય એમને જે નિમિત્ત બનાવવા છે એ એમના યુગ કાર્યની અંદર આપણે સર્વોપરી નિમિત્ત બની શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.